નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. વડોદરાના આરટી એક્ટિવિસ્ટ ઝાલા સાટિયાને હાઈકોર્ટે 40 લાખનો દંડ ફટકાર્યો છે. 40 લાખના દંડની સાથે જ PLI રદ કરી છે. નર્મદા ડેમના 10 ગેટ ખોલી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. સજા પૂર્ણ થયા બાદ 2 મહિના વધુ જેલ રાખતા જ હાઈકોર્ટ વડોદરા જલ સત્તાવાળાએ ઉગાડા લીધા છે. જેલમાં રહેતા વ્યક્તિઓ જીવિત માણસ છે. જેલમાં રાખવાની વસ્તુ કંઈ પણ જેલમાં રાખવાની વસ્તુ નથી. એક દિવસ ખોટી રીતે તેઓને જેલમાં ન રાખી શકાય. રાજીનામું આપ્યા બાદ 6 મહિના અને 6 મહિના બાદ પૂર્વ વીસી ડોક્ટર શ્રીવાસ્તવે વીસી બંગલાનું બાકી 52,000 રૂપિયા ભાડું ચૂક્યું છે. અમેરિકાના ટેક્સાસમાં લોકો સાથે $40 લાખ ફ્રોડ કરનાર ભારતીય દંપતીની ધરપકડ કરવામાં આવી છે. રશિયા સાથે સંબંધો બગડી રહ્યા છે અને બગાડીને અમેરિકાને ખુશ કરવાનું બંધ કરવું જોઈએ. 5મી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતના ભારે સંઘર્ષ બાદ 6 વિકેટે 204 રન. મુંબઈ સાજિદ અપહરણ કેસમાં વડોદરાના બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. ભારત ડેડ ઇકોનોમી ડૂબે તો પણ મને પડી નથી, ટ્રમ્પની તુમાખી જુઓ. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. નર્મદા ડેમના 5 દરવાજા 2 મીટર સુધી ખોલતા જિલ્લાના 25થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. છૂટા શકેલા શાગિર્દ સાજિદના અપહરણ કેસમાં વડોદરાના આરોપી નીરવની ધરપકડ કરવામાં આવી છે. ગાઝામાં ખાદ્ય સામગ્રી લેવા લાઇનમાં ઉભેલા પેલેસ્ટાઇનીઓ પર ઇઝરાયેલી સેનાનો ગોળીબાર. 24 કલાકમાં 91 જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. ભારતના એક સિરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ. શું દેશમાં અગાઉની તુલનામાં વધુ સમાનતા આવી છે? એક મોટો પ્રશ્નાર્થ. 1956માં દેશની સૌથી મોટી સાયકલ નિર્માતા કંપની હતી. 2020માં ઉત્પાદન બંધ થયું. ભારતીય સાયકલ નિર્માતા કંપની. નર્મદા ડેમના 10 દરવાજા 355 દિવસ બાદ ફરી ખુલ્યા છે. 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. કોમર્સ ફેકલ્ટીની 94 વિદ્યાર્થીઓને ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ અપાયો. 200થી વધુનું વેઇટિંગ છે. શહેરમાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ. ઠંડુ ખાઈ લોકોએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી છે અને પરંપરાને જાળવી રાખી છે. વિશ્વામિત્રીમાં મગરો વચ્ચે સતત બીજા દિવસે મહિલાની શોધખોળ ચાલુ છે. પતો નથી હાલ ત્યારે અલગ અલગ રીતે મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસનું સફેદ જૂઠ. ડોનાલ્ડ ટ્રમ્પ અલગ અલગ દેશો પર ટેરિફ લગાવી રહ્યા છે. ભારતની આર્થિક તાકાત, ભારતની આર્થિક પરિસ્થિતિ વચ્ચે તેઓને કંઈ જ લેવા દેવા નથી તેવા એક એનકેન પ્રકારે એંધાણ સામે આવી રહ્યા છે. હવે એક નજર કરીશું લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. નર્મદા ડેમના 10 દરવાજા ખોલી 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. છાણી સ્મશાન. હાલ ત્યારે સ્મશાનોના ખાનગીકરણ બાદ અનેક રીતે સ્મશાનો ચર્ચામાં છે. છાણીનું સ્મશાન શહેરના છેવાડે આવ્યું છે. ત્યાં પણ તુતુ મેમા જેવા દ્રશ્યો 1-2 દિવસ પૂર્વે આવ્યા હતા. સતીશભાઈ પટેલ અને સ્થાનિકો વચ્ચે, ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે, કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા. આરએનબી શાખાના 3 અધિકારીઓ એસીબી કચેરીમાં પૂછપરછ માટે હાજર. રાજકુમાર રાવ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ. હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે. ભારત એક મૃત અર્થતંત્ર છે. આર્થિક, રક્ષણ અને વિદેશ નીતિ બરબાદ થઈ ગઈ છે. રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. કોર્પોરેશને 40 દિવસમાં 28 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. વિશ્વામિત્રીમાં ડૂબી જતા ગુમ થયેલી વૃદ્ધાનું શોધવામાં મગરોનું વિઘ્ન વચ્ચે નડ્યું છે. અલગ અલગ રીતે હાલ ત્યારે મહિલાની શોધખોળ ચાલુ છે, પરંતુ ઘણા બધા મગરો આ વિશ્વામિત્રીમાં છે જેને લઈને જ તકલીફ પડી રહી છે, એટલે કે વિઘ્ન વચ્ચે આડવા. બરોડા ડેરીને સરકાર દૂધ ઉપર પ્રતિ લિટરે કેટલી સબસિડી ચૂકવે છે? એક મોટો પ્રશ્ન. વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ કનેક્ટિવિટી વધારવા એમપી ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડોક્ટર હિમાંગ જોશી રજૂઆત પણ કરી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. નર્મદા નદીમાં પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના. આરએનબીના સસ્પેન્ડેડ જે અધિકારીઓ છે તેઓની 6 કલાક જેટલી પૂછપરછ ચાલી છે. વ્હાઇટ હાઉસની જેમ વાડીની જમીનના પ્રકરણમાં પોલીસ ફરિયાદ કેમ નહીં? એક મોટો પ્રશ્ન. ભારતીય અર્થતંત્ર મૃત નથી, તે પ્રગતિના પંથે છે. સમગ્ર દુનિયા તે વાતે સમજ છે. ટ્રમ્પ ટેરિફ બદલે से सरकार नजर आते हैं. હાલ અત્યારે પોતાની એક અલગ અંદાજની રાજનીતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના દેશોને પોતાનો પાવર બતાવી રહ્યા છે. ભારત પર 25% જેટલી ટેરિફ લાદ્યો છે અને તેમ છતાં કહી રહ્યા છે કે ભારતની અર્થનીતિ સાથે મને કઈ લેવા દે.
એક જ સિરીઝમાં હાઈએસ્ટ રન નોંધાવીને ગિલે ગાવસ્કર અને સોબર્સનો રેકોર્ડ તોડ્યો છે. સજા પૂર્ણ છતાં 2 મહિના સુધી જેલમાં એચસી એટલે કે હાઈકોર્ટે વડોદરા જેલને એસપી ના ઉગલાવી દીધા છે. જુલાઈ મહિનામાં સેન્સેક્સ 2421 પોઈન્ટ, નિફ્ટી 650 પોઈન્ટ ઘટ્યા છે. પિતાએ 2 પુત્રોને ઝેર પીવડાવી ફાંસો ખાધો, માતાએ દીકરાને ઝેર આપ્યું છે. દિવસેના દિવસે સુસાઇડ એટલે કે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. લોકો પર આર્થિક ભારણ છે, લોકો પર સ્ટ્રેસનો લેવલ વધી રહ્યો છે, જે અંતર્ગત લોકો જીવન ટૂંકાવી રહ્યા છે, અંતિમ પગલું ભરી રહ્યા છે. એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અને એમાં જ મુકાયેલા પીઆઈ સાજનને તપાસ માટે દ્વારકા લઈ જવામાં આવ્યો છે. દશરથના તલાટીની ડેસરમાં બદલી ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રજિસ્ટ્રાર પાસે 8 મુદ્દાની માહિતી માંગતા વિવાદ વકર્યો છે. બરોડા ડેરીથી આ માહિતી સામે આવી રહી છે. હવે એક નજર કરીશું ગુજરાતી અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો તણાવના સંકેત છે. આર્થિક પરિસ્થિતિ પર એક મોટો પ્રશ્નાર્થ છે. અમદાવાદના સીસીટીવીનું કવચ, રોડ રસ્તા સહિતની સમસ્યાનું સમાધાન કેમેરાની મદદ લેવામાં આવશે. ગાંધીનગરથી મહિલા પીએસઆઈ ફોર્ચ્યુનર રાહ જોઈ રહ્યા હતા ને કાર પોલીસે કબજે કરી છે. ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કાળિયાબેડ વિસ્તારમાં આગામી 1 મહિનામાં પીઆઈ કક્ષાનું હંગામી પોલીસ સ્ટેશન તૈયાર થશે. સોડગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય મહિલા કોલેજનું નિર્માણ કરાશે. આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ. તમામ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.